શુક્રાદિત્ય રાજયોગ આ રાશિના જાતકોને શેરબજારમાં કરાવશે જબરદસ્ત કમાણી। વર્ષ 2026ની શરૂઆતમાં સૂર્ય અને શુક્ર સાથે મળીને શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે। આ રાજયોગથી મીન સહિત અમુક રાશિના જાતકોને ભારે ધન લાભ થવાનો છે। એક શુક્રાદિત્ય રાજયોગ વર્ષ 2026માં અનેક રાશિઓ ગોચર કરશે, જેમાં ગ્રહોના રાજા સૂર્ય અને શુક્ર દેવ સાથે મળીને શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ કરાવશે, જેના કારણે અમુક રાશિઓના સારા દિવસો શરૂ થશે। ચાલો તે લકી રાશિઓ વિશે જાણીએ। 2 મીન। આ રાશિના લોકો માટે ઇન્કમ અને રોકાણ માટે લાભપ્રદ સિદ્ધ થશે, કેમ કે આ રાજયોગ તમારા 11મા ભાવમાં બની રહ્યો છે। ઇન્કમમાં વધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે, રોકાણથી લાભ થશે, અટવાયેલા પૈસા પાટ મળશે, શેર માર્કેટ, સટ્ટા અને લોટરીથી લાભ થશે। 3 મેષ। આ રાજયોગ તમારા કર્મ ભાવ પર બની રહ્યો છે। બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે, નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે, ઇન્ક્રીમેન્ટ મળી શકે છે, વર્કપ્લેસ પર સિનિયર તરફથી સહયોગ મળશે, જૂના પ્રોજેક્ટમાં સફળતા મળશે, સંબંધોમાં સમજદારી વધશે, વ્યાપારીઓને ધનલાભ થશે, કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે। 4 ધન। આ રાજયોગ તમારા ધન ભાવ પર બની રહ્યો છે। તમને આકસ્મિક ધન લાભ થશે, અટવાયેલા પૈસા મળી શકે છે, માનસિક તણાવ ઘટશે, કાર્યોમાં સફળતા મળશે, નવા મોકા મળશે, આર્થિક સ્થિતિમાં સુધાર થશે, વ્યાપારીઓના અટવાયેલા પૈસા પરત મળી શકે છે।